વીરેના આ જબરજસ્ત એપિસોડ છે. રાજકોટ ન્યૂઝ 108માં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો વિષય છે નરેન્દ્ર મોદીને પીએમ કોને બનાવ્યા. એના વિશે આપણે જાણશું શ્રી અતુલ અઢિયા સાહેબ પાસેથી. જી સર. વિરેનભાઈ, ઘટના એવી બની છે જ્યારે નરેન્દ્ર મોદી અને અમિત શાહની મિત્રતા કેવી રીતે થઈ. વાત તો હકીકત એ હતી કે બબે વખત નરેન્દ્ર મોદીને આઉટ કરી દેવામાં આવ્યા. જ્યારે શંકરસિંહ વાઘેલા જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ સમયે ઘટના એવી બની કે સંગઠનમાં અહીંયા નડે છે એમ કરીને એને દિલ્હી મોકલી દેવામાં આવશે. અને બીજી ઘટના અમિત શાહના જીવનમાં એવી આવશે કે સીબીઆઈની ટીમ અને જ્યારે સોરાબુદ્દીન એન્કાઉન્ટર અન્વયે એને ચાર્જશીટ એની ફ્રેમ કરીને 3 મહિના જેલમાં રાખવામાં આવે છે અને ત્યાર પછી અમિત શાહને પણ દિલ્હી મોકલી દેવામાં આવે છે. પણ આ બંને એવા બેટ્સમેન હતા કે એને ઘણી વખત નથી કહેતા લોકોને વિરેનભાઈ કે આ શ્રાપ મળ્યો છતાં આશીર્વાદમાં ફેરવાઈ જાય. તો જ્યારે નરેન્દ્ર મોદીને જ્યારે દિલ્હી મોકલી દેવામાં આવ્યા તો અહીંયા ભયંકર મોટું સંગઠન બનાવી નાખે છે અને એ સમયે અમિત શાહ ગુજરાતની અંદર સંગઠનમાં કામ કરે છે. અને જે સમયે એવો એક સમયગાળો આવે છે કે જ્યારે અમિત શાહને દિલ્હી મોકલી દેવામાં આવે છે. ગુજરાતની અંદર એન્ટ્રી જ નથી એની. જેલે હાઈકોર્ટે એવો આદેશ કર્યો હતો કે અહીંયા આવું નહીં અને 3 મહિના એને જેલની અંદર ફિટ કરી દીધા હતા. પણ જ્યારે જામીન મુક્ત કરે છે ત્યારે ગુજરાતમાં આવું નહીં, ત્યારે દિલ્હીમાં સંગઠન બનાવે છે. એ સમયે નરેન્દ્ર મોદી ગુજરાતમાં સંગઠન બનાવતા હોય છે. અને જ્યારે પહેલી વખત અમિત શાહને સરખેજની સીટ આપવામાં આવે છે, વિધાનસભામાં એને લડવાનું કહેવામાં આવે છે અને ત્યારે ખરેખર એને એવો વિચાર આવે છે કે નરેન્દ્ર મોદી ખરેખર મારા સપોર્ટર છે. ખરેખર તો કેશુભાઈ પટેલ હતા અને એ સમયે નરેન્દ્ર મોદીને સાઇડલાઇન કરવાની બબ્બે મુખ્યમંત્રી ટ્રાય કરી હોય, કેશુભાઈ પટેલ અને શંકરસિંહ વાઘેલા. અને જ્યારે ભાજપા સરકારને તોડી અને રાજપા સરકાર, કોંગ્રેસ સરકાર આવું જે બધું બનતું હતું એ બબ્બે મુખ્યમંત્રીનું બીટ હોવા છતાં આ બેનું સંગઠન એવું હતું કે વિરેનભાઈ એ બે લોકોએ ભેગા થઈ અને કેટલી બધી પ્રગતિ કરી. હવે આપણે મૂળ મુદ્દા ઉપર આવી કે માર્ચ 2014માં ભાજપની કોર કમિટીની બેઠક હતી અને નરેન્દ્ર મોદીને ક્યાંથી ચૂંટણી લડાવવાનો એવો એક પ્રશ્ન હતો. અને એ સમયે વિરેનભાઈ ઘટના એવી બની કે રાજનાથસિંહે એવું કીધું કે નરેન્દ્રભાઈ મોદીને ચૂંટણી લડાવવા માટે બિહારની અંદર, તમને પણ ખબર હશે ક્યાં કીધું હતું? આ થિંક મારા પ્રમાણે બિહારનું પટનામાં ને. આ તો ત્યારે રાજનાથસિંહે એવું કીધું કે તમે બિહાર પટનામાં જઈને ચૂંટણી લડો. પણ કોર કમિટીની બેઠકમાં તો કેટલા બધા મેમ્બર હોય. અને વિરેનભાઈ ઘટના એવી બની એ સમયે કે પટનાની અંદર ચૂંટણી લડવાની એક વ્યક્તિએ વિરોધ કર્યો કે એને ત્યાં ન મોકલે. નહીં તો રાજનાથસિંહે તો એવું કીધું હતું કે મારો યુપીનો અને આ બધો જે બધા અનુભવ છે એના આધારે હું કહું છું કે નરેન્દ્ર મોદીને બિહાર પટનાની અંદર ચૂંટણી લડાવવા જોઈએ. અને 2014ની ચૂંટણીમાં જ્યારે અમિત શાહ એક જ એવી વ્યક્તિ હોય છે કે એ સરેઆમ વિરોધ કરે છે અને કાયમ અમિત શાહ વિલ પાવર વાળો માણસ છે, મનોબળ વાળો માણસ છે અને એની ઇમ્પ્રેશન જ એવી છે. સોરાબુદ્દીન એન્કાઉન્ટર થયું અને એ સમયને દોષિત ઠેરવવામાં આવ્યો. પણ વિરેનભાઈ, તમને ખબર હશે કે સરખેજની સીટમાં જે માણસ લડ્યો હોય અને તમે સાંભળ્યું હશે કે તે સમયે માર્બલના વેપારીઓ પાસે ખંડણી ઉઘરાવવામાં આવતી હતી. વિરેનભાઈ, તમને યાદ છે એ પ્રસંગ કે માર્બલના વેપારીઓ પાસે ખંડણી ઉઘરાવતા? એના વિશે તો મને બહુ જાગૃત ખ્યાલ નથી. જો આપ કંઈ કહેવા માંગતા હોય તો કહી શકો છો. એ સમયે કેટલાક આવારા તત્વો, આતંકવાદી જેવા તત્વો ખંડણી ઉઘરાવતા હતા અને એ ખંડણી ઉઘરાવવાનું બંધ કરાવવાનું સરખેજની સીટ ઉપર જ્યારે લડ્યા પછી એને વિચાર આવ્યો કે આ આતંકવાદી પ્રવૃત્તિ ક્યાં સુધી ભારતના લોકોએ સહન કરવાની. મોટા મોટા વેપારીઓને ખંડણી ચૂકવતા હતા. અને પછી જે આ બધી ઘટના બની, સોહરાબુદ્દીન એન્કાઉન્ટર બન્યું અને એ સમયે આઈપીએસ ઓફિસર હતા ડીજી વંજારા. તમને ખબર છે વિરેનભાઈ, આ નરેન્દ્ર મોદીની ગુડ બુકના વ્યક્તિ એટલે ડીજી વંજારા. આપ જાણો છો એ વાતને? હા, જે પેલા આઈપીએસ ઓફિસર છે જેમને સારો એવો સમય જેલમાં વિતાવ્યો છે એ ડીજી વંજારા સાહેબ. હા, એ ડીજી વંજારા આશારામ બાપુના શિષ્ય. હવે તમે વિચાર કરો કે સાબરમતીની સીટ અને લાલકૃષ્ણ અડવાણી કે જે સિંધી અને જે આશારામ બાપુની નજીક હોય છે અને એવા સમયે આ બધી ઘટનાઓ બને છે. સાબરમતીનો સંસદીય વિસ્તારનો તાજ કોના માથે આવે છે? અમિત શાહના માથે આવે છે. લાલકૃષ્ણ અડવાણી પાસેથી જ્યારે કહેવામાં આવે છે કે તેમને સંસદની ચૂંટણી
તમે હવે અમિત શાહને એ એરિયા સોંપી દો, ગાંધીનગર જે લોકસભા વિસ્તાર છે. અને તમને વિરેનભાઈ એક જાણીને આશ્ચર્ય થશે કે જ્યારે અમિત શાહે આ બી.આર. પટનાવાળી રાજનાથસિંહને ના પાડી અને એમ કીધું કે તમે યુપીની અંદર વારાણસીની અંદર 77 લોકસભા વિસ્તાર અને એ વારાણસીમાં નરેન્દ્ર મોદીને ચૂંટણી લડાવવામાં આવે છે. હવે તમે સમજો એનું વડું મથક ક્યાં હોય? લખનઉ હોય, સ્વાભાવિક છે. તો લખનઉની અંદર કેટલા બધા કાર્યકરોને અમિત શાહ એકદમ, અને ત્યાંના જે વ્યક્તિ હતા સંભલ કરીને, એ લોકોએ આખી ટીમ વર્ક કર્યું, બૂથ કોર કમિટી બનાવી, ત્યાંના લોકોના અમિત શાહ વિશ્વાસ સંપાદન કરે છે. અને લખનઉ એનું હેવડું મથક છે યુપીનું. હા, જો એને માઇક્રો પ્લાનિંગ કહેવામાં આવે. અને ડીપલી માઇક્રો પ્લાનિંગ કરી અને વારાણસીની ચૂંટણીની અંદર નરેન્દ્ર મોદી કે 22/10/64 ના રોજ માણસામાં જન્મેલો વ્યક્તિ કે જે સ્કૂલની અંદર મોનિટર બન્યો અને પહેલી એની જિંદગીની ચૂંટણી હતી કે મોનિટર બન્યા ત્યારે એને 75 મત મળ્યા હતા. અને પછી એ એબીવીપીમાં આવે છે. અમદાવાદની અંદર જ્યારે શિફ્ટ થાય છે, એબીવીપીનો એક સામાન્ય કાર્યક્રમ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આરએસએસમાંથી એબીવીપીમાં જાય છે અને એબીવીપીનો અધ્યક્ષ બને છે. સાહેબ, એ કોઈ જેવો તેવો માણસ નથી. એનો વિલ પાવર હતો, એ નાનપણથી હતો, સ્કૂલની અંદર મોનિટર બનનારો માણસ એબીવીપીનો અધ્યક્ષ બને અને પછી એ રાષ્ટ્રને અત્યારે હેન્ડલ કરે. તમે વિચાર કરો કે હમણાં તમે જે બધા હુમલા થયા અને આ બધું થતું હતું તો પહેલગામ, અત્યારે એને કેટલી બધી મહેનત કરી અને કેટલા બધા સૈનિકોને નરેન્દ્ર મોદીને અમિત શાહ મળે, એ લોકોને પ્રોત્સાહિત કરે. જમ્મુ કાશ્મીરની અંદર 370 કલમની વાત કરી. આ બધાની અંદર અમિત શાહનો કેવડો મોટો રોલ છે. એ લોકો નક્કી કરે કે આ વિલ પાવર છે. બીજું, નરેન્દ્ર મોદી જ્યારે મળ્યા, એ બેયને કુંભ મેળાનો ફાયદો થયો. આપણે લોકો કહીએ ને સનાતનના નાગા બાવા અને કુંભ મેળાની શું જરૂર છે? તમે વિચાર કરો કે અમિત શાહની પીચ કુંભ મેળામાં તૈયાર થઈ. એના જે ગુરુજી હોય છે એ પરમહંસ વામદેવ હોય છે. એ વામદેવ પાસે રોકાય છે કુંભ મેળાની અંદર. એને રોજે રોજ અલગ અલગ સાધુ સંતો પાસે મોકલે છે. અને સનાતન હિન્દુ ધર્મ કોને કહેવાય? એનું એને ગળથુથી મળે છે કુંભ મેળાને. એટલે જે લોકો, ઘણા લોકો કુંભ મેળો ન હોવો જોઈએ, કુંભ મેળો હોય તો કુંભ મેળો. હા, તો સાહેબ, આપણે જ્યાં હતા કે અમિત શાહને કુંભ મેળામાંથી જે એને જ્ઞાન મળેલું હતું, અલગ અલગ સંસ્કૃતિનું એને જ્ઞાન થયું હતું, ભારતમાં પ્રચલિત અલગ અલગ રાજ્ય વ્યવસ્થા, એના વિશે એને જ્ઞાન થતું. તો પછી હવે આગળ શું કહેવા માંગો છો? સાહેબ, એના 2014ની ચૂંટણી જ્યારે નરેન્દ્રભાઈ મોદી જીત્યા ને પછી 2019ની ચૂંટણી આવે છે ને પછી 2024ની ચૂંટણી આવે છે. બધી ચૂંટણીમાં સાહેબ એને ટાર્ગેટ સિદ્ધ કર્યા. હરિયાણાની અંદર એક ગઠબંધન બીજું હતું, મહારાષ્ટ્રની અંદર શિવસેનાનું પ્રભુત્વ હતું. એ બધું એને સમાપ્ત કર્યું નથી કહેતો. એ બધાને એને સાથે રાખીને કામ કરીને ભાજપાની સરકાર નિર્માણ કરી. અને સાહેબ 21 રાજ્યની અંદર તમે વિચાર કરો, આપણા બધા અમિત શાહ અને નરેન્દ્ર મોદીની ટીમે જે કામ કર્યું, અત્યારે માત્ર થોડાક રાજ્યમાં કોંગ્રેસ અને આ બધું જે અત્યારે વિસાવદરમાં ચૂંટણી જીતા તો ગોપાલ ઇટાલિયા ઉપર આ દેવાંશી જોશીને બધા વિડીયો બનાવ કરે છે, જગદીશ મહેતાને. મને તો સમજાતું નથી. અરે યાર, આટલી બધી સીટમાં એક સીટ હારી જાય એમાં આટલો બધો ઉવાપો અને બળાપો કરવાની શું જરૂર છે? એ તો થોડુંક તો થતું જ હોય એવું બધું. અને એમાં જયેશ રાદડિયાનો વાંક છે ને, ફલાણાનો વાંક છે ને, ભાજપા સરકાર કામ નથી કરતી ને. ખરેખર બહુ વેદનાજનક વાતો છે આ બધી. આ તો આપણે સૌરાષ્ટ્રમાં બેઠા છીએ, આપણને ખબર છે કડીની ચૂંટણી તો જીતા જ નહીં, વિસાવદરની હારી ગયા, બરોબર. અને એ તો બધું ચૂંટણીમાં બનતું જ હોય, હાર અને જીતનો ખેલ હોય છે. હવે તમે વિચાર કરો કે 2019 અને પછીની 2023માં જ્યારે ચૂંટણી જીતા માત્ર 240 સીટ મળી હતી. અને નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુને ભેગા કરી અને એણે ગઠબંધન કરાવીને ભાજપની સરકાર બનાવી અને અત્યારે સંપૂર્ણપણે સ્વસ્થતાથી ચાલે છે. તમને ખબર છે શશી થરૂરે હમણાં વખાણ કર્યા નરેન્દ્ર મોદીના. એ કોંગ્રેસની સરકારમાં જે વિદેશ મંત્રી રહી ચૂક્યા છે અને એમને આપણે શું કહેવાય બહોળો અનુભવ છે વિદેશ નીતિનો. જેને વિદેશ નીતિનો બહોળો અનુભવ છે અને વિરોધ પક્ષની અંદરનો જે માણસ છે શશી થરૂર, અને એ કોના વખાણ કરે છે? આપણા નરેન્દ્રભાઈ મોદી. કઈ નીતિના વખાણ કરે છે કે એણે કેવી વ્યૂહરચના બનાવી? તમે વિચાર કરો કે શશી થરૂર જેવો બાહોશ વ્યક્તિત્વ કોંગ્રેસની સરકારમાં બહુ લાંબો સમય રહ્યો હોય અને એ વ્યક્તિ એના વખાણ કરે. તમે વિચાર કરો, વિરોધ પક્ષને મોઢામાં આંગળા નાખીને એના વખાણ કરવા પડે છે. અને મેં તો ગોપાલ ઇટાલિયાને હમણાં સાંભળ્યો ને ત્યારે મને આશ્ચર્ય લાગ્યું. એ પોતે નરેન્દ્ર મોદીના વખાણ કરે છે,
એ ભૂતકાળના બે ભાજપાના જે ગૃહમંત્રી છે એના વખાણ કરે છે અને એક જ વસ્તુમાં ઠીકરું ફોડ્યા કરે છે. હર્ષ સંઘવી બહુ ભણેલા નથી, હર્ષ સંઘવી બહુ ભણેલા નથી. અરે ભાઈ કેશુભાઈ પટેલ ભણેલા નથી એમ દેવાંશી જોશી કહે છે. આની આ વાત પકડીને એ ઠીકરું ફોડ કરે છે કે એનું રાજીનામું લેવું છે. મને બહુ ગેરવ્યાજબી વાત લાગે છે, કારણ કે જ્યારે એ જાહેર સ્ટેજ ઉપર બેસીને ગુનેગારોને પકડે, આટલી ડ્રગ તો ક્યારેય પકડાણી નથી. અને આટલી ડ્રગ જો ગુજરાતમાં પકડતા હોય, મુંદ્રા પોર્ટ ઉપર 5000 કરોડનું ડ્રગ પકડાય અને પછી ડ્રગવાળાના ઉપર કેસ થાય, બહુ લાંબી વિધિ હોય છે. અને આવો બાવસ ગૃહમંત્રી હોય તો એનો વિરોધ ગોપાલ ઇટાલિયા કરશે, મને તો એ વ્યાજબી લાગતું નથી. તો આ ભાજપ ભારતીય જનતા પાર્ટીની સરકાર, અમિત શાહ અને નરેન્દ્ર મોદીનું માઇક્રો પ્લાનિંગ છે. અને નરેન્દ્ર મોદીને ખરેખર પીએમ બનાવવા પાછળ જે મોટો રોલ હોય ને, એ તો ખરેખર મને લાગે છે કે અમિત શાહની મહેનત છે. યોગી આદિત્યનાથને બધા ઘણું બધું કામ કરે, પણ યુપીની અંદર જ્યારે એને 76 સીટ જ્યારે પહેલી વખત લાવ્યા ત્યારે બધાને ઓહો, યુપીની અંદર આવડી મોટી માસ કોમ્યુનિટી બીજા વિરોધ પક્ષની હતી તો પણ એ લોકો લાવ્યા. તો તમને કેવું લાગે છે કે અમિત શાહનું અને નરેન્દ્ર મોદીનું કેવું લાગે છે ભવ્યનું? આપની વાત ઉપરથી એવું જાણવા મળે છે કે એ બંને વચ્ચે ગાઢ મિત્રતા છે, એકબીજાને સાથ આપે છે, સહકાર આપે છે, અને એના દ્વારા એ આખી ભારત વર્ષમાં એમનો પોતાનું ચૂંટણી પ્રચાર કે ચૂંટણી જીતવાનું જે કાર્ય હતું એ સંપન્ન છે. અને અત્યારે હાલમાં એ પ્રધાનમંત્રી અને એક હોમ મિનિસ્ટર તરીકે કામ કરી રહ્યા છે. તો અમારી ચેનલ રાજકોટ ન્યૂઝ 108 અમારું આ પોડકાસ્ટ છે. અમારા બંને મિત્રો અતુલ અને વિરેન અમારી અત્યારે જોડી છે. એવીની આ જોડીનો આ વિડીયો આપણા તમામ દર્શક મિત્રો સુધી મોકલશો. અને ખરેખર આ સરકારને ખૂબ ધન્યવાદ છે. થેન્ક યુ વેરી મચ વિરેન. થેન્ક યુ સર. આ સાથે આપણો પહેલો પોડકાસ્ટ જે ન્યૂઝ રાજકોટ ન્યૂઝ 108નો અહીંયા સંપન્ન થઈ રહ્યો છે. આભાર. થેન્ક યુ વેરી મચ. વિરેન, ખરેખર આ એપિસોડ જોરદાર રહ્યો આપણો બેનો. એક વખત તો પૂરેપૂરો આ એપિસોડ જોવો જ એકદમ જોઈએ. સાચી વાત સાચી છે, વાત સર. કીધી છે તમારી. આ